નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના હીરપુરા ગામના બે યુવકોના લગ્ન કરાવી મામલે 4,94,000ની છેતરપિંડી. પોલીસ મથકે 4 જણા સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના હીરપુરા ગામના પરિવાર પાસેથી દીકરીઓના લગ્ન કરાવવા મામલે દાતા તાલુકાના માકડી કુકડી ગામના 4 ઈસમો, 2 પુરુષો અને 2 મહિલાઓ સહિત 4 સામે કાયદેસરની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધવા પામી છે. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુજબ હીરપુરા ગામના રાવળવાસ રહેતા શંકરભાઈ શિવાભાઈ પરિવાર સાથે રહી મજૂરી કરી ઘર ગુજરાન ચલાવે છે. 8 માસ પૂર્વ તેમના ઘેર 2 ઈસમો ગમાર લલ્લુભાઈ અને ગમાર નરેશભાઈ આવેલા. 2 કન્યાઓ હોવાનું કહીને સંગીતાબેન ડામોર અને રેખાબેન ડામોર એમ 2 કન્યાઓને બતાવી ગોવિંદ અને સંજયના લગ્ન કરાવ્યા હતા. તે સમયે લગ્નના રૂપિયા 4,94,000 લઈ લીધા હતા. લગ્ન બાદ પિયરમાં માનતા હોવાનું કહીને લઈ ગયા હતા. આજ રોજ દિન સુધી નહીં મોકલી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવી લેતા શંકરભાઈ રાવળ દ્વારા વિજાપુર પોલીસ મથકે નરેશભાઈ ભોલાભાઈ ગમાર તેમજ લલ્લુભાઈ ગમાર પિતાનું નામ જણાવેલ નથી તેમજ સંગીતાબેન ડામોર અને રેખાબેન ડામોર સહિત 4 સામે પોલીસ મથકે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.